ગાઈસ અમારું છે પીપુર વગાર ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સુખનો સૂરજ ઉજી ગયો અને બ્લોગ ચાલુ કરી દીધો. તો જો સવારમાં વહન આવી જશે ખણા માંડ્યા. અને જો મારી મમ્મી આ બાદ ભેંસના માટે ખોણ બનાવ્યું. તો અમે બનાવતા જ કે જો લાપસી ખોણ જે કહેવાય આમાં કૂતરી ખાય ભાઈ ભેંસનું ખોણ. જો રાજી થઈ ગયા આ ઠંડુ કર હેડ રાજી ઉઠે. તો જો આપણે તો ઠંડુ કાંઈ ઓર્ડર આલ્યો કોણ તો ઠંડુ કરીએ પછી ભેંસને મૂકી દઈએ. લે થોડું ખા જો ખાઈ જા. ગરમ છે ને એટલે નહીં ખાતી ને ખાઈ જા. જો ખાઈ છે કે નહીં મને ખબર. જો આયરે આટલા ખાય ને તે પેલી ભેંસ તો હતી બૂમા પાડી રે. ઋષિઓ પીપુર વગાર અલે પંખો બેરજે. આરુષભાઈ નો રમકડો જો ખાલી બોણ ચોજી બોણ લેતા આવો. આરુષભાઈ નું બોણ જમવા સમય થઈ ગયો તો આપણે જમી લઈએ. તો જો જમવા મોકલે શેક ઘઉંની રોટલી બની જાય. તો ગાઈસ આપણે લઈ દઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો થોડી વાર રહીને આપણે દৌડ રમવા જવાનું હોય. ગાઈસ આપણે મેચ રમવા જવાનું કેન્સલ થઈ ગયું. તો આપણે હાલ ઘેર છીએ તો ચાનો ટાઈમ થયો તો ચા પી લઈએ. તો ગાઈસ આપણે તો પ્યાજનું કટિંગ કરીએ હાલ. જેમ કે સેવો અને ડુંગળીનું શાક બનાવવાનું હોય તો એને સમાર દઈએ. આજે સર રવિવાર તો આપણે જઈએ છીએ મહકાળીમાં. તો જો ગાઈસ આપણે આઈડી મહકાળીમાં મંદિર કાલે આવ્યા હતા આપણે તો આજે મહકાળીમાં ઘેર. અને જો જમવા બેસીએ તો જમવામાં તમને ખબર આપણે જ બનાવી શાક ડુંગળીનું શીવાનું અને ઘઉંની રોટલી. તો આપણે જમી લઈએ મિત્રો. આજનો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.